So hey guys, welcome back to my new vlog video. કેમ છો બધા મજામાં? આપણા વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. પણ હાલ તમારો ભાઈ અત્યારે દુખી છે ભાઈ થોડો ઘણો. કારણ કે તમને મારે એક વાત કરવાની હતી ખાસ કરીને એટલે જ આવ્યો છું. આજનો વિડીયો કોઈ vlog વિડીયો નથી રહેવાનો અને એવું છે. અને ભાઈ ચાલો વાતની શરૂઆત કરીએ. અને પાછલા અઠવાડિયા 15 દિવસ અમારે નો થવાનું થાય છે ભાઈ. અને એવું બધું છે. અને એ બધું કેવા બે ને તો બહુ ઓલું થઈ જાય ને બહુ વિડીયો લાંબો થઈ જાય. એ બધું કઈ નથી કરવું. આપણે મેન જે મુદ્દાની વાત છે ને એની ઉપર આવીએ. અને એમાં એવું છે ભાઈ, આપણે આલોકભાઈ જે મારો ખાસ પરમ મિત્ર છે ને, તમે ઘણી વાર એના વ્લોગમાં પણ જોયો હશે અને મારી ભેગો પણ હાલતા હોય છે ભાઈ. અને દિન રાત હારે રહેવા વાળા માણસો છીએ અમે બે. અને એવી ભાઈબંધી એમ કે આમ કોઈના તોડવાથી છૂટે નહીં. ઘણાએ ટ્રાય પણ કરી, ઘણાએ ચાળા પણ કર્યા, હળિયું પણ કરી, પણ કાંઈ થયું નહીં, કોઈથી કાંઈ ભેગું ન થયું. ને અમે બે ભાઈઓ હજી હાલ સાથે જ છીએ. અને એને આવું દુઃખ પડ્યું હોય ને મારે ખાસ વિડીયો બનાવવો પડે ભાઈ. આપણે આલોકભાઈનું ઇન્સ્ટાગ્રામ પેજ જે 12 કે ફોલોવર હતા, 12.7 કે હાલ અત્યારે સસ્પેન્ડ થયેલું છે. અને સસ્પેન્ડ થયું એને કદાચ ગઈ રાત ને ઓલી રાત્રે થયું હતું. રાત્રે 10:30 તકરીબન 10-10:30 પછી. અને હું તો બીજી ના કરે ને તમને આજે મિની બ્લોગ પર જોવા મળી ગયો છે. ખાસ વાત કરવી પડે એમ હતું એટલે મારે તમારી સમક્ષ આવવું પડ્યું. એટલે એવું હતું, આલોકભાઈ નું શેર કહેવાનું જે પેજ હતું ને એ આખું સસ્પેન્ડ થઈ ગયું છે. અને અમદી રાત્રે જો એટલે કાલે પણ જાણવા મળ્યું કે સાવ એકાઉન્ટ ડિલીટ થઈ ગયું. બતાવી શકીએ કે નો એક્સપેક્ટ કરી શકીએ. હા ભાઈ, કારણ કે 13 કે વાળું એકાઉન્ટ 3 વર્ષની મહેનત એને કરી હતી ભાઈ. આપણા શરૂઆતથી લઈને એન્ડ લગી તમારો ભાઈ એમની સાથે જ હતો. અને ઘણી વાર તમને ખબર હશે, વ્લોગ વિડીયો જોતા હોય ને પહેલેથી સપોર્ટ કરે છે અમને બે. એટલે એ માણસોને ખબર પણ હશે કે કેવલભાઈ ને આલોકભાઈ ની જોડી હતી, સાથે હોય, ગમે વિડીયો શૂટ કરવામાં આવે બે સાથે હોય. ઘણી ચેલેન્જો એવી કરી છે કે અમે જોડે હોય. અને એ બધું આપણી યુટ્યુબ ચેનલ ઉપર હાલ અપલોડ થયેલા જ છે વિડીયો. અને ડેઈલી વ્લોગ છે. આલોકભાઈ ભાઈ 362 દિનો વ્લોગ વિડીયો નો ચેલેન્જ લીધો તો જે યુટ્યુબ ઉપર હતો એ છે ભાઈ, મસ્ત મજાની રીતે ડન કર્યો છે ભાઈ. એટલે આ 12 કે વાળું એકાઉન્ટ ભાઈ છે ને સસ્પેન્ડ થઈ ગયું, આખું ડિલીટ થઈ ગયું. સવારના એટલા ખુશી હતા ને કે વાત જ પૂછો. સવારે મંદિરે ગયા, પછી ત્યાંથી માવડીને રચકો ખવડાવવા ગયા, પછી આલોક રખડવા ગયો, પછી અમરેલી મૂવી જોવા ગયા ઈને રાજવીરભાઈ. એ પણ તમને ખબર હશે અને એના વ્લોગ વિડીયો જોતા હોય. જો મારું તો એટલું બધું કઈ છે જ નહીં. જો કે ઇન્સ્ટાગ્રામ ઉપર કાંઈક 300-350 ફોલોવર્સ, યુટ્યુબ ઉપર હાલ 300 થવા એવા છે સબસ્ક્રાઈબર. સોય તે પણ આપણો ભાઈ છે ને, મને દુઃખ થયું એટલે મારે બનાવવો પડે વિડીયો. અને એવું હતું, એકાઉન્ટ ભાઈ હાવ સસ્પેન્ડ ને ડિલીટ થઈ ગયું છે. એટલે હવે એકાઉન્ટ ડિલીટ થઈ ગયું એટલે પાછી આવવાની પણ કોઈ આશા રહી નથી. કમબેક કરી નાખશું એટલે કે આપણો આલોકભાઈ ડિપ્રેશન માંથી બહાર વી આવે અને જલ્દીથી પાછું બધું આગળ પડી જાય. અને એઆઈડી માં ભાઈ તમારે ખાસ કરીને પાછું એટલો દિલથી સપોર્ટ કરવાનો એને કે ફરીથી ભાઈ હતો ને એ સ્ટેજ થી પણ ઊંચા સ્ટેજે પૂગે. સમજાણું? એ રીતનું હે. અને બાકી આ ભાઈ આલોકભાઈ નું તો આપણે હું વાત કરું જ છું હાલ, પણ મારે પણ એટલું બધું નથી ભાઈ. એનથી પણ ક્યાંય આપણે હાવ એટલામાં આવીએ. તો તમે ભાઈ મને પણ સપોર્ટ કરો યાર. આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ડેઈલી મિની વ્લોગ અપલોડ થાય છે, યુટ્યુબ ઉપર લોંગ વ્લોગ અપલોડ થાય છે. તો યાર જાઓ જોવો અને તમારા ભાઈને પણ લેવું હતું. ને બાકી તમારે કોઈના કાંઈ સજેશન હોય કે આની વિશે શું કરવું શું નહીં, તો મારી ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ કેવું વ્લોગ અથવા આલોક મહેતા વ્લોગ, એ બે પેજ ઉપર તમે જઈને સજેશન આપી શકો છો તમારા બધાના. અને આવું ઘણા ક્રિએટર વાળા થતું હોય ભાઈ. અને તમે નાનો ભાઈ માનો, મોટો ભાઈ માનો, દિલથી ભાઈ વિનંતી છે કે બે ભાઈને સપોર્ટ કરો, જેથી કરીને આપણે પણ ચમકીએ અને ઊંચાઈએ અને મસ્ત મજાના તમારી માટે વિડીયો બનાવીએ. અને દિલથી સપોર્ટ કરો ભાઈ. કારણ કે આવું કોઈ બોલે નહીં પણ મારે બોલવું પડે, કારણ કે એટલી મહેનત કરીએ છીએ અને કઈ રીતે અમે કરીએ ને અમારું મન જાણે છે. હું ને આલોકભાઈ ભાઈ રાત્રે ઘણી વાર ભેગા થઈએ ને, મતલબ હાલ ભેગા થતા જ ભાઈ મોસ્ટ ઓફ. પહેલી વાર એકાદ બે દી એવો જાય કે ભાઈ નો ભેગા થયા આવડું સ્ટ્રગલ. મતલબ તમારે દિલથી લાઈક છે સબસ્ક્રાઇબ તો બને.
આવું જ થતું, કારણ કે ડેલી રહેતે મોસ્ટ ઓફ 10 થી 4 વાગે ને વાગે લોગ વિડીયો એડિટ કરવાનો, અપલોડ કરવાનો, પછી થંબનેલ બનાવવાનું, ટાઇટલ દેવાનું, શેડ્યુલ ફિક્સ કરવાનું, અને પાછા આટલું બધું કર્યા છતાં પણ વ્યૂ આવશે નહીં આવે એ વાતનું દુઃખ. અને એટલું બધું કરવા છતાં પણ લાસ્ટમાં જ્યારે 50 થી 100 વ્યૂ આવીને ઉભા રહે ને, તે એમ સમજો ને. પણ કાંઈ વાંધો નહીં, મહેનત કરને વાળો કે હાર નહીં હોતી. એ વાત ભાઈ આપણે બહુ સાંભળવા મળી છે નાનપણથી, એટલે આપણે હાર નથી માનવાની. મારે તો ભાઈ હાલ 50 એવા જ વ્યૂ આવે. બહુ એવો કાંઈ ખાસ વ્લોગ હોય કે મેરેજ નો કે ફંક્શન નો કાંઈ વ્લોગ હોય તો 100-150 અડી જાય. પણ ભાઈને દિલથી સપોર્ટ કરો ભાઈ. 300 ફોલોવર છે, સબસ્ક્રાઈબર છે. દિલથી સપોર્ટ કરો મને પણ, અને આપણે આલોકભાઈને પણ જલ્દી કમબેક કરાવવાનું હોય. એટલે એ રીતનું હોય. અને આ વિડીયો છે ને એટલામાં પૂરો કરી નાખું છું. બસ વધારે કાંઈ સ્પીચ દેવી નથી મારે. અને તમે સમજદાર જ છો, એટલે અમને બે ભાઈઓને ભાઈ દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને અમારા યુટ્યુબ પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ દિલથી સપોર્ટ દેખાડો. અને તમારા મિત્ર, દોસ્તારો અને ફેમિલી વાળાને બધાને શેર કરો. અમે એવું કાંઈ વિડીયોમાં ખોટું બોલતા નથી કે એવા કાંઈ ખોટા વિડીયો બનાવતા નથી કે જેથી કરીને કોઈને દુઃખ લાગે કે વિથ ફેમિલી ના જોઈ શકો. એટલે એ રીતનું હોય તો ભાઈ દિલથી સપોર્ટ કરજો. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પેજને. અને દિલથી તમારો સપોર્ટ બનાવી રાખો, અને તમે અમારા ફેમિલી મેમ્બર બનો. અને હા ભાઈ, જય બાબારી, જય દ્વારકાધીશની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળી આવા જ એક નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય.